ફાઇટ ચોક્કસ થવાની છે, કેમ કે એક તરફ ભાજપમાંથી જે કહી શકાય કે માહિતી આવી રહી છે તે પ્રમાણે ચહેરો મુખ્યપ્રધાનનો ભાજપનો જ હશે, તો બીજી તરફ એકનાથ શિંદેને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એમણે બહુ સ્પષ્ટ કહી દીધું હતું કે એવી કોઈ વાત નથી થઈ, એટલે કે વિધિન પાર્ટીને આપ જુઓ કે જે મેસેજ આવી રહ્યો છે કે 25 નવેમ્બરે તો ભાજપની વિધાયક દળની બેઠક થઈ જશે અને 26 નવેમ્બરે શપથ ગ્રહણ છે। એટલે એ પહેલા દેવેન્દ્ર ફડણવીસનું એક ટ્વીટ ખૂબ જ મહત્વનું છે અને ચર્ચા પણ જન્માવી છે। મહારાષ્ટ્રમાં જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે એક ટ્વીટ કર્યું છે સોશિયલ મીડિયા માધ્યમ એક્સ પર કે એક હૈ તો સેફ હૈ, મોદી હૈ તો મુમકિન હૈ, એટલે કે જીતનું તમામ જે ક્રેડિટ છે એ વડાપ્રધાન મોદીને આપવામાં આવ્યું છે અને દેવેન્દ્ર ફડણવીસનું આ ટ્વીટ, દેવેન્દ્ર ફડણવીસ કે જે ભાજપનો એક એવો ચહેરો મહારાષ્ટ્ર ઇલેક્શનમાં રહ્યો કે જે કદાચ સંઘ સાથે પણ જોડાયો અને ખાસ ભાજપનો પણ મુખ્ય ચહેરો આ ચૂંટણીઓ દરમિયાન કહી શકાય મહારાષ્ટ્રમાં એક હૈ તો સેફ હૈ, આ જે નારો છે એટલો પ્રચલિત બન્યો છે કે પરિણામોના દિવસે પણ દેવેન્દ્ર ફડણવીસનું આ ટ્વીટ કે જે મહારાષ્ટ્રમાં પાછલા દિવસોમાં અજયભાઈ એ ચર્ચામાં રહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે ખાસું સત્તાથી તેઓએ દૂર રહીને એક મજબૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ચલો અમે તો સત્તાના લોભમાં નથી, હું ડેપ્યુટી સીએમ પણ રહી શકું, અને પછી એક ચર્ચા એવી પણ શરૂ થઈ કે કાં તો અમને સીએમ તરીકે જોઈએ ફડણવીસ, કાં તો અમને પાર્ટી પ્રમુખ તરીકે જોઈએ, અને હવે જુઓ જ્યારે સમય આવ્યો ત્યારે મોદી હે તો મુમકિન હે, એક હે તો સેફ હે, વોટ જિયાદ ને બધું જ ગયું, ઘણા બધા સંકેતો આમાં એવું છે